હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતના ઓન ભિંડી બજારમાં લગ્ન દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। મળતી માહિતી અનુસાર અંગત અદાવતમાં લગ્નનું ભોજન જમી રહેલા મહેમાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેથી બંને જૂથના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પણ બંને જૂથના લોકો સામસામે આવી જતા પોલીસને બોલાવી પડી હતી। સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। ઊન ભિંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે બબાલ થઈ હતી। લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયાર ઉછળ્યા હતા। સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકોએ એકબીજાને તીક્ષ્ણ હથિયાર મારી દીધા હતા। સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલ પહોંચતા સિવિલના કેમ્પસમાં ફરી બબાલ થઈ હતી તથા સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પહોંચી ન વળતા તાત્કાલિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી। પોલીસે આવીને સમગ્ર મામલો શાંત પાડ્યો। સાથે જ બંને જૂથના મળીને 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઉપરાંત જમી રહેલા લોકો પર પણ હુમલો થયો હતો। ઈજાગ્રસ્ત બેન્જોય સિંઘે કહ્યું કે અમે લગ્નમાં ગયા હતા, જમી રહ્યા હતા। આ દરમિયાન સુરિન્દરે કડું અને ચપ્પુ મારી દીધું। 3 થી 4 લોકોએ હુમલો કર્યો હતો અને અમારા પર તૂટી પડ્યા હતા। અમે ઊન ભિંડી બજારમાં રહીએ છીએ, એ લોકોની કોઈ દુશ્મની હશે જેના કારણે હુમલો થયો હતો, જેણે અમારા પર उतारी दीदो। हाल અમે સિવિલમાં સારવાર લઈ રહ્યા। सर हम खाना शादी में गए थे, खाना खा के उठा था मैं, बस में बूट करने बैठा था, उसने मेरे को चक्कू और कड़ा मारने लग गया। किसने मारा? सुरिंदर ने, सुरिंदर कौन है सिंह। सुरेंद्र? क्या काम है? तो काम तो वही फेरा उड़ा चलाता है, गाड़ी चलाता है। कब बात है ये घटना? बस अभी आधे घंटा पहले। कहाँ पे अभी सूरत में कौन सी जगह? इधर भिंडी बाजार, ये भिंडी बाजार कहाँ है? पांडेसरा, उधना, सचिन के अंदर पहले कितने लोग थे जब? वो 3-4 जन थे, पर मेरे को अभी एक जन ने वो जमिया लेके भाग रहा था, मैं भाग गया था, मेरे को कुछ भी नहीं था। वो भाई को और जो भाई को चक्कर के वो भाई को भी उसने मारा। क्या कौन हुआ? लगता है? वो मेरा बड़ा पप्पा है, तो क्या नाम है? पूनम सिंह। कहाँ पे रहते हो? वो भिंडी बाजार में ही रहते हैं। क्या हुआ था लगन से? शादी में क्या? शादी में भी तो बोले लोग। शादी में वो पहला पता नहीं क्या करता है, पहले दुश्मनी हमारे लाभ नहीं, मेरे दूसरे भाई लोग के लाभ के ओखले सर बड़े में रहते।